ખોટા રસ્તે તો નાના છોકરા હાલતા હોય, અમે જે રસ્તે ચાલીએ એ રસ્તો તો ઓટોમેટિક ખોટો બની જાય. હાસો હોય ને તોય ખોટો પડી જાય અમારા જેવા માણસો માટે. અમારી જિંદગીની પરિસ્થિતિને હવે એવા હાલ પડ્યા છે. જે મારો વિડીયો જોવે છે એ ભાઈ, તમને એક વાત કહું છું, તમારે અહીંથી જિંદગીમાં કાંઈ ઉખાડી લેવાના છો નહીં તમે. તો તમે એક કામ કરો કે તમે છે ને દેશ માટે શહીદ થઈ જાઓ. ગમે ત્યાં જાઓ, ગમે એ કરો, પણ દેશ માટે શહીદ થઈ જાઓ. અમે નકામા પડ્યા છો ને મારા વિડીયો જોઉં છો તમે. ભારતમાં બે મજાક સૌથી વધારે પ્રસિદ્ધ છે કે કાયદા બધાય માટે હરખા છે, અને બીજો મજાક એ છે કે પોલીસવાળા દેશની જનતાની સુરક્ષા માટે આ ભારત દેશમાં છે. બધા કરતાં નકામો મજાક આ હશે. ઇન્સ્ટાગ્રામમાં બધી રીલ આપણે સ્ક્રોલ જ કરવાની છે, તો આપણે ઇન્સ્ટાગ્રામ જોઈ શું કામ છે, વાપરી શું કામ છે? શું આ વિચારવા જેવી વાત નથી? જો અમારા દોસ્તાને ભવિષ્યમાં કાંઈ બનવાનું જ નથી તો એ ભણે છે શું કામ? મારી રીલ આલતું ફાલતું નકામા માણસો પાસે જ પહોંચવાની છે, તો હું રીલ બનાવું જ શું કામ? એનો બેઠા બેઠા રીલ જોયા ન કરું. એવું શું કામ થાય છે કે આપણા નાકમાં બે હોલ હોય અહીંયા, તો એ આપણે શ્વાસ બેયમાંથી લેવાનો, ગમે એકમાંથી કાં નથી લઈ શકતા. એક નાક બંધ થઈ જાય તો આપણને બહુ તકલીફ થાય. એવું કારણ શું? વૈજ્ઞાનિક કારણ કમેન્ટ કરીને બતાવજો. એક વાત પૂછું તમને, ઇંગ્લિશની ડિક્શનરીમાં એક પણ એવો શબ્દ નથી જે એબીસીડીનો જે આવે ને, જેથી અંત થતો હોય એ શબ્દનો, એવો એક શબ્દ જ નથી. એક પ્રશ્ન પૂછું તમને, જો કોઈ માણસ મૂંગો અને બેરો જન્મ લીધો હોય તો એ વિચારતો કઈ ભાષામાં હોય છે? શું આ વિચારવા જેવી વાત નથી? તમે નાના હતા તો કયો ઇન્સ્ટાગ્રામ તો આવતું નહીં, તો નકામા વિડીયો તો અમે જોઈ નોખતા. ઇન્સ્ટાગ્રામ એ ગેમની જે કંપની છે એ ખાઈ ગયા છે, કેમ કે નાના છોકરા વધારે પડતા ગેમ રમતા, પ્લે સ્ટોરમાંથી ગેમ ડાઉનલોડ કરતા. અને એ સમય તો તમને યાદ જ છે, યુટ્યુબમાં જઈ નેટ તમે કરાવ્યું હોય ને, યુટ્યુબમાં તમે થંબલ હારા જોઈ તમે વિડીયો જોતા, જેમ કે એમેઝોન જંગલના રહસ્યો, એવા વિડીયો જોઈને તમે વિડીયો જોતા હશો. એમેઝોન જંગલના રહસ્યો 2025માંથી 2050, એક સાઈડ 2025 લખ્યું હોય ઊભો લીટો હોય, અને 2025 લખેલું ને 2050 લખેલું હોય. તો એવા વિડીયો તમે બહુ જ ભરપૂર જોયા હશે અને આનંદ માણ્યો હશે એ વિડીયોનો. તો કમેન્ટ કરીને બતાવજો એ વિડીયોમાં તમને કઈ મજા, કયા વિડીયોમાં તમને વધારે મજા આવતી, કમેન્ટ કરીને બતાવજો. કમેન્ટ કરીને બતાવજો હો ભાઈ. ઓલો કોઈક વ્લોગ આવતા હોય, કેટલાય વ્લોગ એવા છે કેમ આવડી જતો હોય છે વ્લોગ બનાવતા, એ મને ન જાણ. હું તો મારે વિડીયો બનાવવામાં જ થાકું જાઉં છું. મને કલાકે મોબાઈલ ખોટકાવવાની તૈયારીમાં છે, અને મારે શું કરવું કમેન્ટ કરીને બતાવજો. મારું નામ છે હર્ષિલ કોટડિયા, અને મેં પેલા એઆઈના વિડીયો બનાવ્યા હતા. જો તમે ડિપ્રેશનમાં હોવ તો એકડા ગણો. હું ડિપ્રેશનમાં છું એટલે એકડા ગણું છું. તમારું નામ શું છે, તમે કયા ગામમાં રહ્યો છો, કમેન્ટ કરીને બતાવો. અટાણે હવે 26મી જાન્યુઆરીમાં એક વાત સારી છે કે એ રવિવારે નથી આવતો. બાકી રવિવારે આવતો તો બહુ જ તકલીફ થાત છોકરાઓને. અમારે પાણીનું વારી નથી સવારે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને શક્ય હોય ત્યાં શેર કરો. રૂપિયા આવશે તો ગરીબ માણસને દાન કરવું છે. રૂપિયા આવે આમાંથી, લાખો રૂપિયા આવે તો હજી તો 18 સબસ્ક્રાઈબર છે.